ચાણસ્મા ખાતે આવેલ વહાણવટી સિકોતર માતાજીનું પંચાલ પરિવાર દ્વારા વેલાણી તોડાના હોવાનું યોજાયો. ચાણસ્મા ખાતે આવેલ વહાણવટી સિકોતર માતાના મંદિર પરિસરમાં આજ રોજ ચાણસ્માના પંચાલ પરિવાર દ્વારા વેલાણી તોડાનું હવનનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકોએ હાજર રહી દર્શનનો લાભ લીધો હતો. જ્યાં ચાણસ્મા તાલુકાના કારોડા ખાતે આવેલ આશ્રમ શાળાના બાળકોને ભોજન પ્રસાદ પીરસીને તેઓને અભ્યાસ માટે કામ લાગે તે ગિફ્ટ પણ આપવામાં આવી હતી. ચૈત્ર મહિનામાં મોટાભાગના લોકો દ્વારા દેવી દેવતાઓની આરાધના કરવામાં આવે છે, તેમજ કેટલીય જગ્યાએ હોમ હવનનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આજ રોજ પાટણ જિલ્લાના તાલુકા મથક ચાણસ્મા ખાતે આવેલ લુહારવાસમાં બિરાજમાન શ્રી વહાણવટી સિકોતર માતાજીનો દર વર્ષેની પરંપરા મુજબ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં યજમાન પદે પંચાલ દિનેશભાઈ ઈશ્વરલાલ રહ્યા હતા. તેમજ કરાયેલા હવનના આયોજનમાં પંચાલ પરિવાર વેલાણી તોડા દ્વારા ચાણસ્મા તાલુકાના કારોડા ગામે આવેલ આશ્રમ શાળાના બાળકોને ભોજન પ્રસાદ આપી ગિફ્ટ પણ આપવામાં આવી હતી. આમ સમગ્ર હવન હર્ષોલ્લાસ સાથે પરિપૂર્ણ થયો હતો. રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ. વિઠ્ઠલદાસ પંચાલ. આજે કયા માતાજીનો હવન? આ વહાણવટી સિકોતર માતાજી લુહારવાસનું હવન છે. વેલોણી ઘોડાનો થાય છે, વર્ષોથી થતો આવ્યો છે. આજે જે બાળકોને અહીંયા ભોજન પ્રસાદ પીરસવામાં આવે આ બાબતે એ અમારે શું પંચાલ ભાઈઓ તરફથી અમે ફાળો કરીને આ બધું પ્રોગ્રામ અમારે ઘણી ઈચ્છા હતી વર્ષોથી, અને છોકરાને બોલાવીને જમાડો અને આ ગિફ્ટ આવી 400 રૂપિયાની ગિફ્ટ આવી હતી. 250 રૂપિયા કંપાસ છે, અંદર રબર પેન્સિલનો સેટ છે અને એક વોટર બેગ આવી 80 રૂપિયાની. એટલે અમારી ઈચ્છા હતી પૂર્ણ થઈ. માતાજી ઈચ્છા પૂર્ણ કરાય. મારું નામ અશ્વિનભાઈ.